ઇઝરાયલ ઈરાન યુએસ યુદ્ધ હવે ભયંકર તબક્કામાં પ્રવેશી ગયું છે। આજે તેહરાન ઉપર ઇઝરાયેલે કર્યો છે પ્રચંડ હુમલો। ઈરાનના કમાન્ડ સેન્ટર્સ થયા ધ્વસ્ત। સાઉદીએ એક ઈરાની ડ્રોન તોડી પાડ્યું છે અને વળતા પ્રહારમાં ઈરાને દાવો કર્યો છે કે ઇઝરાયેલના 100 ટાર્ગેટ ઉપર તેમણે મિસાઇલ હુમલો કર્યો છે। પ્રચંડ યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ રહી છે। આ બાજુ અમેરિકા સાથે તણાવ ઘટાડવાના કે યુદ્ધ વિરામના તમામ પ્રસ્તાવોને ઈરાને ફગાવી દીધા છે। ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ કર્યો છે કડક નિર્ણય। અમેરિકા દ્વારા 2 મધ્યસ્થીઓ મોકલવામાં આવ્યા હતા તેહરાન, અને આ પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યા હતા, જેના સંપૂર્ણ રીતે ફગાવી દેવામાં આવ્યા છે। આ ઘટના બાદ આ યુદ્ધ નજીકના દિવસોમાં અટકે તેવી સંભાવના ખૂબ જ ધૂંધળી બની ગઈ છે। હોર્મુઝની ખાડીમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે। ઈરાને હોર્મુઝની ખાડીમાં નવા નિયમો જાહેર કર્યા છે અને નવો પ્રોટોકોલ બનાવી રહ્યું છે નેવિગેશન માટે। હવે હોર્મુઝની ખાડીમાંથી ફક્ત એ જ જહાજો નીકળી શકશે જે ઈરાને બનાવેલા પ્રોટોકોલનું પાલન કરશે। આ પ્રોટોકોલમાં ગઈકાલે ઈરાને એવી શરત મૂકી હતી કે જે કાંઈ જહાજો હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા માંગે છે તેમણે જે કંઈ ચૂકવણી કરવાની હોય છે તે અમેરિકી ડોલરની બદલે ચાઇનીઝ યુઆનમાં કરવાની રહેશે। અને હોર્મુઝની ખાડી છોડાવવા માટે અમેરિકા અત્યારે ઊંધા માથે પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ દુનિયામાંથી અમેરિકાને આ મામલે સમર્થન નથી મળી રહ્યું। શેરબજારની વાત કરીએ તો આજે ઘણા દિવસો પછી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 792 પોઈન્ટ અને નિફ્ટીમાં 241 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। છેલ્લા 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 1 મહિનાની અંદર લગભગ 2% જેટલો ઘટાડો ડોલર સામે રૂપિયાની કિંમતમાં નોંધાયો છે। હાલ તેની સર્વોચ્ચ નીચી સપાટી એટલે કે 92 રૂપિયાને 42 પૈસા $1 સામે રૂપિયાનો ભાવ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સમાં હજુ પણ મજબૂતી યથાવત 100 પોઈન્ટની નજીક ડોલર ઇન્ડેક્સ પણ ટ્રેડ કરી રહ્યો છે, જે સોના ચાંદીના ભાવ ઉપર હાલ દબાણ આપી રહ્યું છે। ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ડેટા, યુએસ કોર પીપીઆઈ ડેટા, અને તેની સાથે જ ફેડની મીટિંગ ચાલી રહી છે। આજે રાત્રે 11:30 ભારતીય સમય મુજબ ફેડ દ્વારા વ્યાજદરોમાં શું બદલાવ કરવામાં આવે છે કે નહીં તેની જાહેરાત કરવામાં આવશે। આ જાહેરાત સાથે સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે। ચાંદીના ભાવ ઉપર નજર કરીએ, 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। 1 મહિનાની અંદર ચાંદીના ભાવમાં જે યુદ્ધ શરૂ થયું ત્યારે એક તબક્કે $96ની સપાટી જોવા મળી હતી, ત્યારબાદ સતત એક ઘટાડો જોવા મળે છે અને હાલ $80ની નીચે ઉતરી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો $88ની સપાટી એક તબક્કે 12 તારીખે ચાંદીએ બતાવી હતી, ત્યારબાદ સતત તેમાં થઈ રહ્યો છે ઘટાડો। અહીં તમે જોઈ રહ્યા છો છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ અને તેનું એનાલિસિસ। ચાંદીના ભાવના ચાર્ટ એનાલિસિસ મુજબ અત્યારે ચાંદીના ભાવનું વલણ મંદી તરફી દેખાઈ રહ્યું છે, વોલ્યુમ ઘટી રહ્યું છે, મંદીનું કોન્સોલિડેશન જેવી સ્થિતિ અત્યારે છે। નીચામાં 79.40 એક નબળો સપોર્ટ છે, જ્યારે હવે $80 ચાંદી માટે શોર્ટ ટર્મ એટલે કે 24 કલાક માટેનો એક રેઝિસ્ટન્સ છે। જો $80 આજના દિવસમાં જ ચાંદી કૂદાવે તો વધુ $1 જેટલો ઉછાળો જોવા મળી શકે છે। 15 મિનિટના ચાર્ટ વિશ્લેષણના આધારે કહી શકાય કે ચાંદી અત્યારે નબળો સપોર્ટ અને ભારે રેઝિસ્ટન્સ વચ્ચે ફસાઈ ગયું છે। $80 ઉપરનો વધારો જોખમ દર્શાવે છે, તે એક બુલ ટ્રેપ કહી શકાય, પરંતુ ફરીથી $80થી નીચે ચાંદી જાય તેવી સંભાવના હાલ વધી રહી છે। વેપારીઓને અને જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે તેમને એક ઉચ્ચ સાવધાની સાથે આગળ વધવાની સલાહ ચાંદીમાં હાલ આપવામાં આવે છે। ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $79.35 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 2,51,600 1 કિલો, 999 ચાંદી 2,56,600 અને 999 જીએસટી ચાંદી 2,57,800 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકની અંદર ફરીથી પ્રતિ કિલોએ 5,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। ઝડપથી સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। જે યુદ્ધ શરૂ થયું ત્યારે 2 માર્ચ આસપાસ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને $5,400 ઉપરનું સ્તર જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ
સોનું સતત એક દબાણ અનુભવી રહ્યું છે, પ્રેશર અનુભવી રહ્યું છે, જેને લઈને સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહના ચાર્ટમાં જોઈએ તો દેખાઈ રહ્યું છે કે $5,200 સપાટીએથી એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં $200 વધુનો ઘટાડો જોવા મળી ગયો છે. 4% જેટલું સોનું તૂટ્યું છે ફક્ત એક સપ્તાહની અંદર. સોનાના ભાવના છેલ્લી 24 કલાકના ચાર્ટ અને ચાર્ટ એનાલિસિસ માટે અત્યારે તમે જોઈ રહ્યા છો ખાસ વિગતો. સોનું અત્યારે $4,982 લઈ $5,015 વચ્ચે અથડાઈ રહ્યું છે. વોલેટિલિટી વધી શકે છે. આજે ફેડની મિટિંગ છે, ફેડની મિટિંગમાં જાહેરાત થશે. તેની સાથે જ અમેરિકા ઈરાન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવી રહ્યા છે, જેને લઈને સોનાના ભાવમાં આગામી 24 કલાક વધઘટ વધતી જોવાઈ શકે છે. અત્યારે બ્રેકઆઉટ કે બ્રેકડાઉન બંને તરફની સ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. $4,982 નીચે જો સોનું જાય અને ત્યાંથી ફરીથી ઉપર ન આવે, કારણ કે એક સપોર્ટ ઝોન છે, તો વધુ નીચે જઈ શકે છે. $5,015 ઉપર 24 કલાક માટે આગામી એક બ્રેકઆઉટ ઝોન ગણી શકાય. ત્યાંથી આગળ જાય સોનું તો વધુ $30 જેટલો ઉછાળો જોવા મળી શકે છે. પરંતુ હાલ સોનાના ભાવમાં વધઘટનો દોર ચાલુ રહી શકે અને એક પ્રેશર જે બનેલું છે તે પ્રેશર પણ યથાવત રહી શકે છે, જેથી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવાવાળાને સાવધાન રહેવાની ખાસ જરૂર છે. સોનાના ભાવના વિશ્લેષણ ઉપર નજર કરીએ તો અનિશ્ચિતતા વચ્ચે સાવચેતી રાખવી જરૂરી છે. સુરક્ષિત આશ્રય તરીકે એટલે કે સેફ હેવન તરીકે સોનાનું આકર્ષણ ઘટ્યું છે. જે ડોલર મજબૂત થઈ રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ, તેને લઈને સોનાના ભાવમાં દબાણ જોવા મળે છે. ડોલર ઇન્ડેક્સ જે અત્યારે ફુગાવાની ચિંતા છે, ઇન્ફ્લેશન વધવાની શક્યતા જે દુનિયાભર સાથે અમેરિકામાં પણ દેખાઈ રહી છે, તેને લઈને ડોલર ઇન્ડેક્સમાં જે મજબૂતી જોવા મળી છે તે સોનાના ભાવને પ્રેશર આપી રહ્યું છે. દુનિયાની અનેક સેન્ટ્રલ બેન્કો આ સપ્તાહમાં બેઠકો કરી રહી છે અને વ્યાજ દરોમાં ઘટાડો કરવાની કે વધારો કરવાની જાહેરાત કરવાની છે. વ્યાજ દરોમાં વધારો થવાની સંભાવના હાલ વધુ દેખાઈ રહી છે. અમેરિકામાં આજે જે બેઠક છે તેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થાય તેવી શક્યતા વધુ છે અને 2024માં ફેડ દ્વારા ફક્ત એક જ વાર વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી સંભાવના વધી છે. જો ઇન્ફ્લેશન હજુ વધુ વધશે તો એક વાર પણ ફેડ 2026માં વ્યાજ દરોમાં ઘટાડો ન કરે તેવી પણ સંભાવના નકારી શકાય નહીં. તેને લઈને સોનાના ભાવ ઉપર ખાસ એક પ્રેશર આવી રહ્યું છે. હોર્મુઝમાં જે સંકટ ચાલી રહ્યું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, તેને લઈને જે તેલ અને ગેસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને ઊંચા વ્યાજ દરો જે અમેરિકામાં ચાલુ રહેવાની શક્યતા છે તે વિદેશી રોકાણને આકર્ષી શકે અને ડોલરને ટેકો આપશે ને આ સ્થિતિ સોના ઉપર એક દબાણ લાવી શકે છે, જેને લઈને સોનાના ભાવમાં હાલ એક દબાણ સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આગળ અહીં મોટી વધઘટની સંભાવના પણ નકારી શકાય નહીં. સોનાના ભાવ ઉપર નજર કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય સોનું $4,989, 10 ગ્રામ સોનાનો ભાવ ભારતમાં 24 કેરેટ સોનું 1,56,850, 22 કેરેટ સોનું 1,43,674 અને વિથ જીએસટી સોનું 1,60,579ના ભાવમાં વેચાઈ રહ્યું છે. ફક્ત 15 દિવસના ગાળામાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં એક ચોક્કસ ગતિથી ઘટાડો થઈ રહ્યો છે. તેને પ્રતિ 10 ગ્રામે $8,000 જેટલું સસ્તું થઈ ગયું છે સોનું. સોના અને ચાંદીના ભાવમાં આગળ મોટી વધઘટ થઈ શકે, આ રીતની મૂવમેન્ટ પણ હજુ જોવા મળી શકે. તો તેના માટે આગળની અપડેટો જોતા રહેજો. વિડીયો લાઇક કરી, શેર કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં ગોલ્ડ લખવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.